ભાઈ જે લોકો લાશ ને મરેલી કહેતા હોય એ જ હતા. અરે મલારભાઈ પેલો આરસીસી પથરાઈ ગયો કે હું? તારે ખાલી લીંબુ મરચા જ ખાવાના. તમે લોકો પહેરતા હતા? લવારી શોને અમારા છેલ્લા શ્વાસ સુધી ચલાવતા રહેવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. એન્જોય ધ વિડીયો. With a huge applause, let's call on stage. કિંજલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ગુજરાતનું સૌથી પહેલું ક્રશ એવું કહી શકાય અમારા પેઢી માટે. છેલ્લો દિવસ જ્યારે રિલીઝ થયું હતું ત્યારે બહુ બધા છોકરાઓના દિલ ઘવાઈ ગયા હતા અને છેલ્લો દિવસ પછી બહુ જ ક્રિટિકલી અને કમર્શિયલી એક્લેમ્ડ કામ કર્યું છે એવા ગુજરાતી પિક્ચરોના મૂવીઝના જોરદાર એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા. ક્યાં વાત. થેન્ક યુ. કિંજલ, આજે તમે બહુ જ સુંદર લાગો છો. Thank મેં you. પણ આજે બ્લેક પહેર્યું છે. સેમ પિંચ. ચાવી કે જુડો? હે? ચાવી કે જુડો? ચાવી કે જુડો? આ શું છે? આવું નથી કર્યું નાનપણમાં? અચ્છા, અમદાવાદમાં આવું બધું થતું હોય છે? ચાવી કે- બધે જ થાય. જ્યાં ગુજરાતી હોય ત્યાં થાય. ચાવી. હા. હવે જુડો બી જોઈ લો ને, જોઈએ તો શું થાય. જુડવાનું. એ લેવાનું તો યાર. અમારે ત્યાં સેમ પિંચ બોલીને ઘરે જતા રહેતા હતા પણ ચાવી કે જુડો? હા આ નવું આવ્યું લાઈક ચાવી કે જુડો? ચાવી જુડો કે તો પછી જુડો કરવા ગયા. ના, બરાબર જુડવાનું. અચ્છા, તો સેમ કપડાં પહેર્યા દીપી નાખો એને કે કાલે રાખોડી પહેરીને આવજે એવું કંઈ. પણ કિંજલ, તમે આ ક્યાંથી શીખ્યા? એટલે તમે ચાઇલ્ડહુડમાં ક્યાં રહેતા હતા કે આવું તમે શીખીને આવ્યા છો? આઈ થિંક મેં આવું બહુ બધા લોકોના મોઢે પણ સાંભળ્યું છે કે તમે ચાઇલ્ડહુડમાં જ્યાં પણ રહેતા હતા સોસાયટીમાં ત્યાં આવી બધી ગેમ્સ ને બધું બહુ રમો છો અને ભયંકર. સેટ પર બી યુ પ્લે અ લોટ ઓફ ગેમ્સ એન્ડ એવરીથિંગ. Yes, yes. તો એનું કારણ શું? એનું કંઈક સંદર્ભ આપો અમને. હું બહુ જ રમતિયાળ છું યાર નાનપણથી, અને એ તો છૂટતું જ નથી. બરાબર. સો ઇવન ઓન ધ સેટ કે સ્કૂલમાં કે સોસાયટીમાં આઈ વોઝ ધ ટપુ ઇન ધ સેના. અચ્છા, ઓ. અમારા ગોકુલધામમાં હું ટપુ હતી. સો વિચ ઇઝ યોર ફેવરેટ ચાઇલ્ડહુડ ગેમ? ઓમથી શરૂ કરીએ. ઓમ. હા, મને ચોર પોલીસ બહુ ગમતું હતું. ચોર ચોર પોલીસ. પોલીસ અમે બહુ રમતા હતા અને એમાં એટલે કારણ કે મારી એકલા પાસે પેલી એર ગન વાળી હતી, પીળા છરાવાળી સિલ્વર કલરની, જે સંજય દત્ત પેલા પિક્ચરમાં વાપરે છે ને, ન હમ તો હે તૈયાર, શિલ્પા શેટ્ટી વાળું હતું ને, જંગ પિક્ચરમાં એવી હતી. જંગ જ હતું ને? હા, એટલે આપણે બે જ જોયું હશે આ કારણ કે લોકો કઈ હા એ ફ્લોપ જ હતી એટલે. અને આપણે જેટલા નવરાત 4 વાગ્યા ઉઠીને જંગ જોઈએ જંગ એટલે સંજય દત્તે નહીં જોયું એ પિક્ચર. તે બહુ રમતા હતા ને એમાં હું બધાને સાચે ટાંકતો હતો. તું છે ને, તું આ પેલો ગાંડિયો છોકરો છે જે એ ડબ્બા પર લખ્યું છે કે ડુ નોટ ફાયર એટ યોર ફ્રેન્ડ ઓર એની હ્યુમન, અને આ પેલા જ છોકરા લોડ કરીને હાથ પર વાગે કે ફાડ દઈને મારે, એટલે અહીંયા એટલો લાલ ચાંદા જેવો કઈ થઈ જાય ગાંડા મને જેવો. થઈ ગયેલું એવું, કારણ કે એમાં ચેમ્બરમાં એક ગોળી રહે, મેગઝીન કાઢ નાખો ને તો બી એ વખતથી મને ખબર હતી, કારણ કે હું પેલું કરતો હતો 50 તોલા તો અહીંયા ફોડી નાખેલું. તો છરો અંદરથી ઉક કરીને બહાર નીકળેલો. કેવું કરીને? આરોજન પ્લાસ્ટિકનો છે, લોખંડનો ચરો 10 તોલા એના ઓછા થઈ જાય. નાક પર પણ આવું કરેલા. આજે નથણી અને એ પહેરીને 50 આવ્યો. એ 50 તોલામાં એ ગોલ્ડની ચેન બતાવ, તું નાકમાં હું નથની બતાવ, શું બતાવતું? હું ગન બતાવતો હતો બસ. ના, આવા બાળકોના લીધે છે ને અમારે આખી પેલી દિવાળીની જે પેલી બંદૂક નથી આવતી ટીકડી વાળી, એમાં આખું વર્ષ કાઢવું પડતું હતું. અમને અલાઉડ નથી તમારા જેવા બાળકના લીધે. હા, એરગન અમને પણ અલાઉડ નહોતું હા, નહોતું એકચ્યુઅલી, allowed. કારણ કે એક છોકરો એકચ્યુઅલી એને આંખ એની પતી ગઈ હતી, કોઈ આંખમાં મારી દીધેલું તો એની આંખ ફૂટી ગઈ હતી, મારે તો ત્યારે કેન્સલ થઈ ગયેલું અમારી સોસાયટીમાં. હા, મારે તો ઘરમાં શાંતિ હતી, પૈસા જ નતા ગન લાવવાના. અલાઉડ તો પછી આવે. પણ ચિરવ, તારી ફેવરેટ નાનપણમાં ગેમ? મારી ફેવરેટ ગેમ એક આઈ સ્પાઈસ કેવી હતી, જેને ગુજરાતી આઈ આઈ સ્પાઈસ કહે છે કે આઈ બરફ અને સ્પાઈસ. તીખું, કોઈ સેન્સ નહીં હોતું પણ હવે બધા બોલ્યા કરે. એમાં છે ને મારી એક મેમરી છે કે કોઈ એક જણ કશે સંતાડ્યું ને પછી બૂમ પાડી, તો બધા ભેગા થઈ ગયા બાળકો અને કે શું થયું, તો કે કઈ ચકલી મરી ગયેલી, તો કે અરે કેવી મરેલી લાશ છે. તો એ મને બહુ ફની લાગેલું કે લાશ મરેલી જ હોય, એ જીવતી હોત તો એ ઉડી ગઈ હોત. આ એક કોર મેમરી હતી, મેં તમારા સમક્ષ મૂકી, પણ તમને નથી વેલ્યુ કોઈ માણસ નહીં. એ લોકોને કે હસાય એમનું એવું જ છે. કહાવતો બનાવવાવાળા છે ને, પેલું આઈ સ્પાઈસ પેલા નહોતું કે નાનપણમાં છે ને વાળ કપાવા જાવ તો ઊંચા વાળને સ્પાઇક્સ કહેવાય, કે વાળ સ્પાઇસ કરી દે, ગરમ મસાલો થોડી નાખવાનો માથામાં.
સ્પાઇક્સ. હા સ્પાઇક્સ ના, મને એ- ખબર છે એ જ હું કહી રહ્યો છું. તો કોણ સ્પાઇક્સ કોણ કીધું તું? લે એવા કેવા મિત્રો હતા તારા એટલું ના ખબર પડે? એ ભાઈ જે લોકો લાશને મરેલી કહેતા હોય એ જ હતા. ઓરે કિંજલ સાથે વાત કરીએ તો કિંજલ તારી ફેવરેટ ગેમ કઈ હતી નાનપણમાં? છુટ્ટી સાકડ, છુટ્ટી સાકર. પછી થપ્પો. છુટ્ટી સાકર છે ને બહુ ભેદી ગેમ હતી કારણ કે એક જણ છે ને એક જણને પકડે ને પછી પેલા બીજા બધા ના આવે ને ત્યાં સુધી પકડીને રાખવો પડે હા અને કરેક્ટ. ત્યાં સુધી પેલો સામેવાળો ગલગલી ખોટી જગ્યાએ કરી દે એટલે આપણે છોડ દેવો પડે ને. ના એ ભેગું સાંકળ્યું. ના ના, ભેગું છૂટી સાકર સાંકળ તો હાથ પકડીને જ કમ્પલસરી એ દોડવું પડે. મારી ફેવરેટ હતી. પણ એમાં બધા પડી જતા હતા બહુ. હે એમાં પડી બહુ જતા હતા બધા. હા જે ભેગા ફાસ્ટ ના સાંકળિયા દોડતું મને. હોય ને એ બચારું. હા અને એમાં બી પેલો લાંબા પગ વાળું કોઈ એકદમ બટકું હોય ને તો એમાં તો પેલો એકદમ ખેંચાય જ કરે આખો. મરેલી લાશની જેમ ચાલુ થયું સર. ગિયર પડી ગયું. ભાઈ આ આવું જ હસ્યા કરે છે. આને મેં પોઈન્ટર્સ માટે ફોન કરેલો કે કિંજલ આપણે કયા કયા ટોપિક્સ પર વાત કરી શકીએ જે તમે સજેસ્ટ કરો. તો કે મેં થોડું છે ને એક નવું સ્ટાર્ટ કર્યું છે સ્ટાઇલિંગ ને મેં કીધું ક્લોધિંગ છે તો હસવા લાગી અનકન્ટ્રોલેબલ હસવા લાગી. મેં કીધું શું થયું કે મેં ફ્લોરિંગનું નહીં ચાલુ કર્યું. મેં કેમ કહું કે આ ડાંબર પાથરે છે હું શું લેવાનું વિચારું અને પછી હસવા જ લાગી. પછી મેં કીધું મેં ક્લોધિંગ બટ બોલ્યો આઈ થોટ કે યુ બીંગ ચિરાયું તમે કંઈક એમાં Joke કંઈક માર્યો. હા જોક માર્યો મેં તો એટલે હું આમ ફ્લોરિંગ લોકોને ફોન કરીને એ સિમેન્ટ લગાવ્યું એ રેન્ડમ સેલિબ્રિટી અરે મલારભાઈ પેલો આરસીસી પથરાઈ ગયો કે હું યાર આ સિન્ડ્રોમ બહુ છે. હવે કશું રેન્ડમલી બી કશું બોલતો હોય ને તો લોકો આ કોમેડિયનનું સાઈડ ઇફેક્ટ છે કે તમે કશું રેન્ડમલી બી સિરિયસ બોલતો હોય ને તો હસવા લાગે હે. અરે પેલું જ કે તમે આ શો પતી જાય ને એટલે લોકો આવે તમે કાયમ આટલા ગંભીર જ રહો. અરે તો હું કઈ 24 કલાક હસ્યા થોડી કરું કઈ ગાણા જેવી વાત કરે છે. એટલે મેં તો છે ને આનો એક ઉપાય કાઢ્યો. કોઈ કહે તમે આટલા ગમે મેં કીધું સોરી મેમ હું જે જોકર બનું છું ને નાક પર ટામેટું લગાવીને એ મારી માએ સમારી નાખ્યું ગઈકાલે એટલે બાકી હું તમને હસાઈ દઉં જોકરનું આવું કરી એન્જોય ગાણા જેવા લોકો. પણ આ શું ક્લોધિંગની વાત કરી છે? યુ હેવ એકચ્યુઅલી સ્ટાર્ટેડ સમથિંગ ઇન ક્લોધિંગ. યસ સો આઈ એમ સૂન ગોઈંગ ટુ લોન્ચ અ બ્રાન્ડ ઓ અને એ બ્રાન્ડનું નામ છે તાતણા. તાતણા. યસ ઓ વાવ. તાતણા એટલે ખબર તને? તાતણા નહીં ખબર લા. ટાંકા ખબર છે. કાકા તાતણા લા. હાય હાય. અરે એ શબ્દ રિપીટ કરવાથી ખબર થોડી પડી જશે. તાતણા નથી ખબર તને? તાતણા ના, એટલે નથી પેલું નથી ખબર. તાતણા. પણ કહી દો ને હા. શું એક મિનિટ મનનભાઈને કહેવા દો એમને ખબર છે. હા હું શું કહું? ના બોલો તાતણા એટલે શું? તાતણા એટલે તાતણા તાતણા ઓ ધૂમતણ 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 બોલો તાતણા એટલે શું? તાતણા કિંજલ કે છે જો. તાતણા વીણવા ગઈ હતી મોરી કિંજલ એ છે આખા ગામ અમે એક તો ઇજ્જતના ફાલુદા કર્યા મને આટલું તાતણા મને એમ થઈ ગયું કે બહુ બેઝિક છે ને મને નહીં ખબર અભણ છું પછી આંખમાં ગિલ્ટ દેખાય ધીરે રહીને તાતણા છે ને આપણું જૂનું ટ્રેડિશન છે. રેસા. રેસા હા જો એને એક જાતનો દોરો કહેવાય. તાતણા કહેવાય. તો રેસા તંતુ આમાંથી જે દોરો બને એને તાતણા કહેવાય બેઝિકલી. રાઈટ. યસ. સી આઈ વોઝ ક્લોઝ. આપણું કેટલું સારું જ નહીં એકદમ પીસ વાળું. આ બાજુ બાજુ આવ્યું જ નથી. તો તાતણા વિશે થોડુંક વધારે સમજાવો શું So- એટલે એમાં શું બને છે? વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ? તો બેઝિકલી પુરુષોના કપડાં આપણે બનાવવાના છીએ. Oh. યસ બીકોઝ આઈ થોટ કે મેલ ક્લોથિંગ લાઈન ને થોડુંક વધારે આપણે હાઇલાઇટ કરીએ. Right. અને ઇટ કેમ ફ્રોમ ધ એક્સપિરિયન્સ ઓફ સ્ટાઇલિંગ માય ઓન કો એક્ટર્સ. રાઈટ. ઓ So, સો yes. ઓન સેટ ઓલ્સો તમે પોતાના જ ના સેટ ઉપર તો વી હેવ પીપલ પણ Right. સ્ટાર્ટિંગમાં એવું થતું હતું કે આઈ થિંક આફ્ટર છેલ્લો દિવસ અમે લોકો જ્યારે પ્રમોશન્સમાં જઈએ ને એટલે બધા ટી શર્ટ્સ પહેરીને આવે છે પણ હા એટલે કહેવું પડે કે ઘરે આપણે બદલવું છે હા ઘરો કોઈ પહેરવાના બીજું પહેરાવ લાલાને. લાલાને કઈ બીજું પહેરો અને મારે એ જાણવું છે લાલો કોણ છે? અરે બધા જ અચ્છા. સો ઓન ધ સેટ દે ઓલવેઝ કોલ મી મમ્મી. મારી ઉપર બધી મમ્મી રિસ્પોન્સિબિલિટીઝ હોય સ્પેશિયલી કે ડોન્ટ વેર ધીસ વેર ધેટ. અને પછી દે સ્ટાર્ટેડ ગેટિંગ કોમ્પ્લિમેન્ટ્સ. મને બેઝિકલી મોટિવેશન ત્યાંથી મળ્યું. પણ તાતણા ની શરૂઆત કરવા પાછળ મેઇન વસ્તુ એ હતી કે બિંગ એન આર્ટિસ્ટ
મારે આર્ટને થોડી સસ્ટેન કરવી હતી સો તાતણા ડીલ્સ વિથ હેન્ડ વોવન ક્લોથ્સ પછી હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ બીકોઝ હવે મશીન વીવ્સ અને સ્ક્રીન પ્રિન્ટિંગે આ બધા કલાકારોની જોબ લઈ લીધી છે થોડુંક સસ્ટેનેબલ મોડેલ તમે યા અપનાવ્યું 100% સસ્ટેનેબલ પણ ઓનલી ઇકો ફ્રેન્ડલી નહીં સસ્ટેનિંગ આર્ટ ઓલ્સો એટલે બિંગ એન આર્ટિસ્ટ ઇફ વી ડુ નોટ think about the fellow artists then who would એટલે I thought let's do this અને yes you're તો right મારે પણ તાતણા પહેરવું છે યાર yes હું definitely ક્યારે મોકલાવીશ લોન્ચ ક્યારે થાય છે I think now soon in a month or so Diwali is the time એટલે that તમારી we are પોતાની launching વેબસાઇટ હશે એવું છે yes વાવ રાઉન્ડ અપ્લોઝ ફોર ધીસ કમ ઓન ગાઈઝ વેરી ઇન્ટરેસ્ટિંગ મને તો એકચ્યુઅલી પેલું કીધું ને કે સેટ પર બધા મમ્મી કહે છે તો એવો વિચાર આવ્યો કે યશ મલ્હારભાઈ બધાને આમ મોઢું પકડીને વાળ ઓળતા હશે I will not believe એક વખત એકચ્યુઅલી એવું થયું હતું અમે લોકો પ્રમોશન હું મોઢું પકડીને વાળ તો નથી ઓળતી પણ અમે લોકો બધા વી વર ઓન રોડ અને પ્રમોશન્સ યુઝ્યુઅલી બહુ જ હેક્ટિક હોય તો મેં છે ને કંઈક પેલું ફેસ પેક લગાવ્યું હા તો મિત્રએ કદાચ આમ બહુ ક્યુરિયોસિટીથી પૂછ્યું એ હાથે શું લગાવ્યું એટલે મેં કીધું આ ફેસ પેક છે આપણા બધા ઉજાગરા છે ને તો કે આ છોકરાઓએ લગાવે મેં કીધું હા લગાવાય હવે બધા જ છોકરાઓ અને આઈ વોઝ ધ ઓનલી વુમન ઇન ધ કાર અમે લોકો બધાના મોઢા પર ફેસ પેક હવે થયું એવું કે અમે લોકો ચાની ટબરી પર ઊભા રહ્યા ક્યાંક હાઈવે પર હવે પેલા લોકોએ કીધું કે એ ભાઈ અને ત્યાંથી આમ દૂરથી 5-6 જણા આવ્યા એ ચલો દિવસની ટીમ તો કે ભાઈ પેલું ટીશ્યુ આપ મેં કીધું એ તો નથી ફેસ પેક મને લાગ્યું ફેસ પેક પહેરીને બધા ચા માંગવા હશે આ મલાઈ કેમ લગાડી છે પણ તમે મલાઈ ચામાં પેલી આંખ પર મૂકેલી કાકડી પડે કોકટેલ બની જાય મારું તો બેઝિક છે કે અગર આપણી પાસે 3 કાળા જીન્સ અને 6 કાળી જર્સીઓ છે તો એક જીવન તો નીકળી શકે છે એમાં જ વધારે રંગ ભરવા છે ના કારણ કે સસ્તું બી પડશે બીજું એનું ધ્યાન રાખ્યું છે કન્ટિન્યુટી જીવનની સચવાઈ જાય નહીં હે નહીં સોરી બહુ ઓન સેટ જોક હતો હા અલા કોને અમે તો ખબર જ્યારે પડે? ટોર પર હોઈએ ને ત્યારે ટોરમાં છે ને કપડાં ધોવાનો બી ટાઈમ ના હોય રાતે તો જાગી અમારા પર્સનલ જિંદગીમાં છે ને કપડાં ધોવાના સાબુ કરતા વધારે ડિઓડરન્ટ વપરાયું છે અરે શું કરો છો તમે છોકરાની જિંદગી કોઈ દિવસ જીવીને જુઓ તમને ખબર પડશે હે ને હોસ્ટેલ વાળા હોસ્ટેલ બોયઝ યસ છે મારી વખતે છે ને હું વિદ્યાનગર ભણતો ને તો ભાઈ કાકા હોસ્ટેલમાં રાજસ્થાન બાંસવાડાના અમુક સ્ટુડન્ટ્સ આવ્યા હતા એ લોકોને જોઈને હું થોડો છું આમ પેલું ક્લીનલીનેસ ફ્રીક જેવું મને કપડાં ધોઈલા ને એવું બધું જોઈએ છે લાઈક આપ મેં ઓર હમે અંતર હે અમે આપસે અલગ રખીએ એવું છે થોડું અત્યારે ખાલી કહું હા, પણ એ લોકો એક બહુ અઘરી ટ્રીક કીધેલી કે તમે એક જ વસ્તુ 4 વખત પહેરી શકો છો ચત્તી ઊંધી અને એને એટલે ઇનસાઇડ આઉટ કરીને પાછી ચત્તી ઊંધી એ લોકો એ રીતે જાંગીઓ પહેરતા હતા એક મિનિટ પહેલા બેનું લોજિક તો સમજાય છે કે સરફેસ નવું છે ત્રીજી ચોથી વખત શું છે આ બહારનું સરફેસ અંદર આવી ગયું ને હવે પણ એ પરમ દિવસે તો અંદર જ હતું ને એક વખત મેં ટી શર્ટ આમ પહેરી હા. હવે આ જ આગળનો ભાગ પાછળ જતો રહ્યો બરાબર એ રીતે બે આ બીજી અચ્છા, વખતે આ બી rotate એ બી કરે રોટેટ છે. કરવાનું તેવી રીતે જાંગીઓ પહેરતા હતા એ લોકો કારણ કે એ લોકો પેલું બોક્સર ચડ્ડી નથી આવતી પેલી તો bro- વીઆઈપી વાળી ભૂરા કલરની તો પેન્ટની ઝીપ કઈ રીતે તું મેનેજ કરે ત્રીજા દિવસે મને હું નતો કરતો એ લોકો કરતા હતા અચ્છા, એ લોકો એવું અચ્છા. કહેતા હતા કે આવું કરી નાખો દીપભાઈ દરરોજ કપડાં નહીં ધોવાના એ મેં કોઈ ઘેરથી 4 જાંગિયા લઈને આવ્યો છું તમે લોકો પહેરતા હતા જો તે જ ક્લોથિંગ Guys, this ટોપિક is- આપેલું ઓકે મને ખબર નથી કે આટલા આ લેવલ પર આવશે ડાયગ્રેસ થઈ જશે આટલું કઈથી કઈ આખું ક્યાં ઇન પ્રેઝન્સ ઓફ અ બ્યુટીફુલ લેડી ગાઈઝ વોટ ક્રાઇસ એમના મગજના તાતણા ખેંચાઈ ગયા છે આમ પણ કિંજલ તમે આટલી બધી મૂવીઝ કરેલી છે આટલા બધા સરસ એક્ટરો સાથે કામ પણ કરેલું છે ઓલ ધ બેસ્ટ બાય ધ વે તાતણા માટે થેન્ક યુ એક બહુ સરસ પોઈન્ટ કીધેલો કિંજલે કે એ મ્યુઝિક બહુ વેરિએશનનું સાંભળે છે અને એને કીધું કે આઈ બોન્ડ વિથ પીપલ ઓવર મ્યુઝિક એટલે ખબર નહીં એને ગીત એલોટ કરેલા છે સ્પોટિફાઈમાંથી કે આ મનનનું ગીત ને આ તે પણ એને મને એક સ્ટેટમેન્ટ કીધું મેં કીધું કયા ટાઈપનું મ્યુઝિક તો કે જેઝથી લઈને જગદંબા સુધી બધું સાંભળીએ ક્યાં વાત ક્યાં વાત સુપર યાર એટલે યુ લાઈક ઓલ સોર્ટ્સ ઓફ મ્યુઝિક તો અત્યારે સ્પોટિફાઈ પર ઓન રિપીટ પ્લેલિસ્ટમાં સૌથી ટોપ સોંગ કયું છે અત્યારે છે ને હું દેર ઇઝ અ ટ્રેક બાય ડેમિયન રાઈસ કોલ્ડ બેક ટુ હર મેન
તો એટલે તો યાર જો બહુ સબ્જેક્ટિવ છે ને અંગ્રેજી. ટાઈમ ટુ ટાઈમ ગુજરાતી ગીત કેવું વધારે ગુજરાતી ગીત ના આ પેલી ઈશાનીનું આજે જ સવારે ઇનફેક્ટ સાંભળતી હતી વિછોડો. મારી વેણીમાં ચાર ચાર ફૂલ હા. બહુ સુંદર રચના છે yes. યસ પણ યા મ્યુઝિક ઇઝ લાઈક માય કમ્પેનિયન એટલે એવરી આવર રિયલ લાઈફમાં કોઈ કમ્પેનિયન ખરું કે નહીં આર યુ એન યાર આ પ્રશ્ન છે ને એકચ્યુઅલી ના છે સો આઈ એમ ઇન અ રિલેશનશિપ એન્ડ આઈ એમ ઇન અ વેરી સિરિયસ રિલેશનશિપ વિથ માય સેલ્ફ જેટલા લોકો અહીંયા જોતા હતા તમે બધા હવે વિથ માય સેલ્ફ કીધું અચ્છા ઓ સેલ્ફ કીધું હા તું સાંભળતો નથી બરાબર ના હું એ જ કહેતો હતો કે તમે બધા હવે જાઓ એમ એટલે કોઈ મેળ નથી એને એવું પડવાનો. કીધું મેં ખુદ કી ફેવરેટ હું એવું કીધું એને. હા હું સમજી ગયો પણ હું એ જ કહેતો કે તમે બધા હવે મેળ નથી જ પડવાનો ના એમ. એટલે મેળ નહીં. આમનો આખો તમે જીવનો 12 જ વાગ્યા અલગ પછી છે સાંભળી લેજો ને પેલો ઓડિટોરિયમ બંધ કરી દેશે એટલે પણ આ મૂવી પ્રમોશન્સ ને તમે કીધું કે બધા પેલા ફેસ માસ્ક પહેરીને ચા પીતા હતા ને એમ એટલે તમે ટ્રાવેલિંગ ને આ તે બહુ કરવાનું થતું હશે ને તમને ટ્રાવેલિંગનો તમને શોખ છે ને બહુ ફરવાનો હા કે છે પણ ટ્રાવેલિંગમાં સહેજ મારે લક બહુ સપોર્ટિવ નથી એટલે ડેઝ ઓફ તફરીના જ્યારે પ્રમોશન્સ ચાલતા હતા ને ત્યારે પ્રોડ્યુસર્સ મને અલગ ટિકિટ આપે આખી ટીમ એક ટાઈમ પર જાય અને મારી અલગથી ફ્લાઇટ હોય બિકોઝ ખબર નહીં મારું ટ્રાવેલિંગ લક એટલું ખરાબ છે કે જ્યારે પણ હું ટ્રાવેલ કરું ને તો કાં તો ફ્લાઇટ લેટ હોય અથવા ફ્લાઇટ હવામાં ઉડ જ કરે લેન્ડ જ ના થાય તારું જેવું લક ટ્રાવેલ સાથે છે ને તેવું મારું ફૂડ સાથે છે ઓહ હું very bad, બધા યાર. સાક્ષી છે કે હું ગમે ત્યાં જાઉં કંઈ પણ ઓર્ડર કરું ને મારું ખાવાનું ભલતું જ આવશે ક્યાં તો આવે જ નહીં અમે લોકો સુરત સ્ટેશન પર ગયા હતા એક સામે પિલ્લા કરીને રેસ્ટોરન્ટ છે તો ત્યાં આગળ જઈને ખાવા બેઠા હતા ને બધાના ખાવાનાની જગ્યાએ ખાલી મારા ખાવાનામાં ચિકન આવ્યું હતું ટીકા નહીં નહોતું હા હડકું હતું એનું હા વેજીટેરિયન બહુ વેજીટેરિયન મંગાવ્યું by the way, હા અને વેટરનું સોલ્યુશન એટલું બ્યુટીફુલ હતું કે પહેલા એ કીધું કે એ હડ્ડી હે તો કે અરે આ જાતી હે એવું કહીને ફેંકી દીધી એક સબૂત હતો ના ના પાછી આઈ કેમ ની તે બી કીધું એને ना इन्हें रीजन Reason. रीजन सीरियस હતું क्योंकि तवे बाजू बाजू में होते हैं ने तो ऐसे ऐसे कर रहा हूँ तवे में से या तवे से वो तवे में गिर गया तो हो जाते हैं वो कभी कभी अभी क्या कर रहेगा बोलो એટલે ટૂંકમાં કિંજલે લીંબુ મરચા જોડે લઈને ફરવાનું ને તારે ખાલી લીંબુ મરચા જ ખાવાના મારે એક વખત ઇનફેક્ટ એવું થયું હતું કે ટ્રાવેલ તો ઠીક પણ ખબર છે આપણે પેલા સ્કૂલમાં 11th સ્ટાન્ડર્ડમાં નવું કોક જ દિવસ ટુ વ્હીલર મળે हाँ તો મેં મારી ફ્રેન્ડને ફોન કર્યો મેં કીધું કે કામ કર આજે આપણે સાથે ટ્યુશન જઈએ અને ત્યારે છે ને આઈ થિંક આ વસ્ત્રાપુર લેક નવું બન્યું હતું અને ત્યાં પેલા હાથીની સવારી હોય ને ઘોડાની સવારી હોય ને ઓલ ઓફ ધેટ हाथी नहीं सवारी तो હા બહુ જ સ્ટાર્ટિંગમાં ઇટ વોઝ જસ્ટ ન્યૂલી દે વર અરે ડેવલપિંગ હમસાદ સાથે નહીં જોયું એવું તો વોટ એવર Continue. હવે ત્યાં છે ને हंसी ले हंसी ले ચાલો ટ્રિગર થઈ જાય ચાની ચાવી પછી પત્તી નહીં તો બેઝિકલી ઓકે તો હું ને મારી ફ્રેન્ડ જતા હતા ઓકે હવે આમ આગળ છે ને હાથી ઊભો હશે અને અમે બંને અમારી કંઈક વાતમાં હતા તો હું આમ પાછળ જોઈને ચલાવતી હતી હવે હું આગળ ના જોતી હોઉં પણ પાછળવાળું તો આગળ જોતું હોય ને એટલે આઈ વોઝ રિલાઇંગ ઓન હર કે ભાઈ તારું તો ધ્યાન આગળ છે ને એટલે અમે આમ વાત કરતા હતા અને એણે મને એવું કીધું કે જ સામે જો અને જ્યારે મેં સામે જોયું ત્યારે આટલે ખાલી ગ્રે કલરનો સ્લેબ હતો there was nothing else અને એટલે મારું રિફ્લેક્સ સીધું એવું આવ્યું કે હું કૂદી ગઈ ચાલુ એક્ટિવા પર હું કૂદી ગઈ અને પેલી આ ભગવાઈ ગઈ કે આ જતી રહી અને એટલામાં મારું ડીઓ એક વ્હીકલ હતું એ હતું મારી પાસે યસ અને આ હાથીના જે ગ્રે સ્લેબ એ બે પગ હતા એવું બધું મને દેખાયું જ નહોતું મને તો ખાલી ગ્રે સ્લેબ જ દેખાયો હતો એની વચ્ચે મારું ડીઓ જતું રહ્યું અને પડી અને
હું આમ પડી જોઉં છું જ્યાં હું કૂદીને ઊભી પડી હતી પણ થોડીક દૂર કૂદી ગઈ હતી. આઈ વોઝ લાઈક આઈ હેડ અ લેવરેજ ઓફ લેન્ડિંગ પ્રોપરલી. અને હાથીએ શું કર્યું ખબર છે? ખાલી આમ ચરબીનો થર હલાયો. એને કઈ નહીં થયું એને કંઈ ના થયું. પણ કિંજલ બે પ્રશ્નો છે આમાં. તું એકલું જ કદાચ એકલી તું એવું વિચારતી હશે કે પાછળ જોઈને પેલો પાછળવાળો આગળ જોવે છે એ રિલાય એવું તું એકલું જ કરતી હોય. કરે અહીંયા બીજું કોઈ એવું રિલાય નથી કરતું હા, એટલે પાછળ. મને એ દિવસ પછી ક્યારેય ઘરેથી ટુ વ્હીલર આપ્યું જ નથી ના બીજો પ્રશ્ન એ કે તું હતો ચાલતી જા હેડકે જાઓ. બીજો પ્રશ્ન એ હતો હાથી ઊંધો હતો કે છત્તો હતો? ઊંધો હતો. અરે તો છત્તો હોત ના તો પણ સ્લેબ દેખાવ એટલે મને લાગ્યું પણ સૂંઢ હશે. પગનો સ્લેબ એકચ્યુઅલી સૂંઢ તો થોડી પાતળી હોય. હા પગ તો કારણ કે બહુ નજીકથી જોયું છે. ના તો બરાબર કર્યું, સારું જ કર્યું કે તું કૂદી ગઈ. નહીં તો હા, છે અરે મેં પેલી ને, નહીં મારી તો friend- સ્લેબ સીલિંગમાં બી બદલાઈ જતી. મેં મારી ફ્રેન્ડને લિટરલી એવું કીધું. મેં કીધું તું ઊભી થા અને જલ્દી કૂદકો માર નહીં તો હમણાં ઉપરથી પ્રસાદ આવશે. પોપડા અરે, મળશે slab માં. હાથી કોઈ વ્યક્તિ પર હગી દે. મને- ક્યાં વાત છે? ઓ યાર કેટલું મને- હરે ને અને visual- પાછું મારું વ્હીકલ બગડે. એ વિઝ્યુઅલ કેટલું ફની કે કિંજલ તો કૂદી ગઈ. હવે કૂદીને આમ પડીને જુએ છે ને તો આમ અહીંયા હાથી છે અને ડીઓમાં આગળ કોઈ નથી. પેલી પાછળ આમ હેન્ડલ પકડીને એકલી આમ જઈ રહી છે ત્યારે થયું. અને હમણાં મને સાબિત થઈ ગયું કે કિંજલ કેટલી સારી દોસ્તાર છે. આપણે કીધું હાથી હગી દે તો એને કીધું હા પછી મારી ડીઓ બગડે. પેલી ફ્રેન્ડ પર હગી દે તો ભાઈ નહીં. એ પાછળ હતી ને ડીઓ એક્ઝેક્ટ હતું વચ્ચે જ. ભાઈ તાળીઓ થઈ જાય once again for કિંજલ રાષ્ટ્રીય. Thank you so very much to કિંજલ and all the best for તાંદણા. જોવા બદલ આભાર પણ સબસ્ક્રાઇબ તો કરો યાર. લવારીનું વ્યસન થઈ જ ગયું છે તો હવે લાઈક અને કોમેન્ટ પણ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો ને મિલિયન પહોંચાડી દો ને યાર. હા